નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પગલે સરકારનો મોટો નિર્ણય। રાઘવ સડ્ડાની વિદાયનો સંકેત, આમ આદમી પાર્ટીએ ડરપોક ગણાવીને આપ્યો મોટો જવાબ। ગુજરાતમાં કાર્યકરોનો ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો, રાઘવ સડ્ડા પર ભડક્યા આપના નેતાઓ। સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ, 9 જિલ્લામાં એલર્ટ જાહેર। વડોદરામાં પરિવહન વિભાગના નિર્ણયોનો વિરોધ, 10 વર્ષ કે તેથી વધુ જૂની રિક્ષા સામે વધુ દંડ ફટકારતા રોષ। રાજસ્થાનના ચર્ચિત એમએલએ રવિન્દ્રસિંહ ભાટી સામે એફઆરઆઈ, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ। પાકિસ્તાનમાં ડીઝલ 520 રૂપિયા પ્રતિ લીટર, પેટ્રોલ 458 રૂપિયા પ્રતિ લીટર, યુદ્ધના કારણે પાડોશી દેશ હાંફી ગયું। 2 લાખ કરોડનું રાહત પેકેજ, કોરોના યુગ જેવી ક્રેડિટ સ્કીમ, ઈરાન યુદ્ધ વચ્ચે ભારત સરકારની મોટી તૈયારીઓ। હોર્મોઝની માથાકૂટ ખતમ થશે, ખાડી દેશોએ પાઇપલાઇનની તૈયારી કરી, પીએમ મોદી પાસે પહોંચી બ્લુ પ્રિન્ટ। આપે કેમ કાપ્યું રાઘવ સડ્ડાનું પત્તું, સૌરવ ભારદ્વાજના નિવેદને ખોલી અસલી પોલ। ગરમીના કારણે શાળાના સમયમાં ફેરફાર, વિદ્યાર્થીઓને અડધો કલાક વહેલી રજા। સામાન્ય માણસથી લઈને વેપારીઓ સુધી બધાની ઊંઘ ઉડી, સરકારના એક નિર્ણયથી સોનાની કિંમતમાં મોટા ઉલટફેરના એંધાણ। યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલના વિરોધમાં શુક્રવારે ભરૂચ જિલ્લામાં મુસ્લિમ સમાજનો વિરોધ। હવે ખેતીને બનાવો બિઝનેસ, કેન્દ્ર સરકાર આપી રહી છે 2 કરોડ સુધીની લોન। દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપનો જોરદાર આંચકો, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ। અચ્છે દિન, શાહ, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલ ટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું। અમદાવાદમાં ભાજપના 40+ કોર્પોરેટરોની ટિકિટ કાપી શકે, વય મર્યાદા 3 ટર્મ, ગેરશિસ્તના નિયમો લાગુ। સૌરાષ્ટ્રવાસીઓ સાચવજો, પશ્ચિમ વિક્ષેપોની અસરથી હવામાનમાં પલટો આવશે, કચ્છ, દ્વારકા સહિત 4 જિલ્લામાં માવઠાનું જોર વધારે રહેશે। ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, અકસ્માતમાં વળતરના અધિકારમાં ભાઈ બહેનનો પણ સમાવેશ, કોર્ટે પરિવારની વ્યાખ્યા વિસ્તારી। 16 થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પાસ થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી। ગુજરાતમાં ધરપકડનું રાજકારણ, કેજરીવાલે ભાજપને લોકશાહીના પાઠ ભણાવ્યા, ગુજરાત છોડવાની ધમકી આપ્યાનો આરોપ। યાત્રીગણ કૃપયા ધ્યાન દે, રેલવેએ આપી મોટી રાહત, હવે છેલ્લી ઘડીએ પણ બદલી શકાશે બોર્ડિંગ પોઈન્ટ। ઈરાન ક્રૂડ ઓઇલ પરત આવશે, 60,000 બેરલ વહન કરતું ટેન્કર ગુજરાત બંદરને સંકેત આપે છે। હોર્મોન સ્ટેટ સમિટ માટે યુકેના પીએમનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક। ભારતે અમેરિકાને ઘણું આપ્યું પરંતુ બદલામાં કાંઈ ન મળ્યું, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ। ગુજરાતના રાજકારણમાં ગરમાવો, 160થી વધુ આપ કાર્યકરોની ધરપકડ સામે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, મુલાકાત માટે માંગ્યો સમય। આપે રાજ્યસભામાંથી છીનવ્યું રાઘવ સડ્ડાનું આ પદ, સચિવાલયને નોટિસ આપી કહ્યું તેમને બોલવા ન દો। વૈશ્વિક તેલ અને ગેસના સંકટનો ભારતે નીકાળ્યો તોડ, આ મેગા પ્રોજેક્ટ બનશે ભારતનો નવો ઓઇલ રૂટ। હોર્મોનની લગામ હવે ઈરાન અને ઓમાનના હાથમાં, અમેરિકાને આપી ચેતવણી, ભારતે કહ્યું તમારે ચિંતા કરવાની જરૂર નથી। ધવલ પટેલને અનંત પટેલ બનવું છે કારણ કે તેમની સભામાં સકલું ફરકતું નથી, આદિવાસી નેતાનું તડકે ફળ। શું છે દ્વારકાના આકાશમાં સર્જાયેલું સન યેલોનું રહસ્ય, અંબાલાલ પટેલની ગંભીર ચેતવણી। આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો ગંભીર આરોપ, આપની વધતી લોકપ્રિયતાથી ભાજપ બોખલાયું।
આખી દુનિયાને હાશકારો, વિશ્વને મોટા તેલ સંકટથી બચાવવા ભારતનો મેગા પ્રોજેક્ટ. સરકારી તિજોરી ખાલી પણ વિકાસ કેટલો? રેલવે અને માર્ગ પરિવહન મંત્રાલયે વાપર્યા 5.5 લાખ કરોડ. અંબાલાલે કહ્યું, ગુજરાતના ખેડૂતોની ઊંઘ હરામ, લખી રાખજો તારીખો. મે મહિનામાં કાળી આંધી સાથે વાવાઝોડું ત્રાટકશે. હિમાચલ વિધાનસભાનો ઐતિહાસિક નિર્ણય, હવે પક્ષ પલટું ધારાસભ્યોનું પેન્શન થશે બંધ. સુખુ સરકારનું મોટું પગલું. ભયંકર પરિસ્થિતિના એંધાણ, મોરબીના સિરામિક વોલ્ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ રાખવા સામૂહિક નિર્ણય. હોર્મોઝ પર ઈરાનનું એક અથું શાસન, તેલ જોઈએ તો સીધા અમારી પાસે આવો, અમેરિકાની જરૂર નથી. ઈરાને વિશ્વના દેશોને આપી ખુલ્લી ઓફર. પદ છીનવ્યા બાદ રાઘવ સડ્ડાએ શેર કર્યો પહેલો વિડીયો, સાંસદના ભાષણો બતાવી વિરોધીઓને આપ્યો જવાબ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમિત ચાવડાનું મોટું એલાન, કોંગ્રેસ ગુજરાતની 50% કરતાં વધારે બેઠકો પર યુવાનોને તક આપશે. હવે નહીં રૂકે વંદે ભારત ટ્રેન, જાનવરો સાથે અથડામણ રોકવા માટે રેલવેએ બનાવ્યો મોટો પ્લાન. મરચાના ભાવમાં 150થી 400 રૂપિયા સુધી, હળદર, ધાણા તથા જીરુમાં ભાવ વધારો સાંભળી ગૃહિણીઓ મૂંઝાય. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો, ટ્રાફિકનું ભારણ ઘટાડવા લેવાયો નિર્ણય. સુરતથી બંગાળ સુધી ભાજપની મોટી સાલ, 5000 મતદારોને મફત ટ્રેન સુવિધા. ગુજરાત અને રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન પીક પર રહેશે. હવાઈ મુસાફરોને ફટકો, 60% સીટની મફત પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક. રાજ્યમાં હવે હોટલ રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીરના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ્જ. રોકાણકારો માટે ખરીદીની તક, સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. અમેરિકા ઇઝરાયલનો ફરી ઘાતક હુમલો, ઈરાની સેનાના સ્પેશિયલ યુનિટ કમાન્ડરનું મોત. દેશભરમાં કચરાના નિકાલ માટે નવો નિયમ, હવે 2ના બદલે 4 ડસ્ટબિન રાખવા ફરજિયાત, 1 એપ્રિલથી બદલાઈ ગયા નિયમો. કપલ ઇટાલિયાએ કહ્યું, ગૃહમંત્રી આટલા કડક સ્વભાવના છે છતાંય 35% ડ્રગ્સ ગાયબ થઈ ગયો. ખાસ કરીને બનાસકાંઠા પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ સાત સસુંદર ગળિયા જેવી થઈ, ગેનીબેનની હટ સામે કાર્યકરોનો વિદ્રોહ. ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય, 135Dની નોટિસથી મુક્તિ અને કરોડોના ખર્ચે રસ્તાઓનું નવીનીકરણ, ખેડૂતોને મળશે મોટી રાહત. પીએમ મોદીનો ઉકાર, કોંગ્રેસના રાજકુમારની હારની સેન્ચુરી પાકી. ટ્રમ્પની યુદ્ધ નીતિને મોટો ઝટકો, 4 શક્તિશાળી દેશોએ અમેરિકી વિમાનો માટે આકાશના દરવાજા બંધ કર્યા. એપ્રિલના પ્રથમ દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં ભડકો, 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનો વધારો ઝીક્યો. ઈરાન યુદ્ધથી ખેડૂતો અને સામાન્ય પરિવારો મુશ્કેલીમાં, ગેસ તેલના ભાવ વધતા થાળી થઈ મોંઘી. ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર, 11,000 જગ્યાઓ પર ભરતી કરવાની સરકારની જાહેરાત. ભરૂચ સાથે ગુજરાતના 43 જિલ્લામાં 10,500 કરતાં વધુ ટિકિટ વહેંચણી માટે ભાજપની પસંદગી પ્રક્રિયા.